ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? વેરી ગુડ. હવે આપણે ચેપ્ટર 1 પૂરું થઈ ગયું છે. એમાં A to ઝેડના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, ગુજરાતી અર્થ આપણે શીખી ગયા છીએ. તો તમારે બધાએ A to ઝેડના સ્પેલિંગ લર્ન કરી લેવાના છે. પછી કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ એ આપણે શીખી ગયા છીએ. તો કેપિટલ લેટર, સ્મોલ લેટર પ્રોપર કઈ રીતે લખાય છે એ પણ મેં તમને શીખવ્યું છે. છતાં પણ આપણા લીથામાં છેલ્લા જે 2 પેજ છે એમાં તમારે પ્રેક્ટિસ માટે A to ઝેડ કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ લખવાના છે. અહીંયા આપણા લીથાના પેજીસ છે, તમે જુઓ. તમારે પહેલાં 2માં 2 વખત કેપિટલ લેટર લખવાના છે. બધા જ લેટર્સ ઉપરની 3 લાઇનમાં આવશે. 4 લાઇનમાં ઉપરની 3 લાઇનમાં કેપિટલ લેટર બધા જ આવશે. એ રીતે પ્રોપર લખાવવું જોઈએ. ઓકે. અને ત્યાર પછી સ્મોલ લેટર. સ્મોલ લેટર મેં તમને કઈ રીતે લખવા એ શીખવ્યું છે. હવે સ્મોલ લેટરની અંદર ફરીથી તમને હું એકવાર કહી દઉં છું કે કાળજી રાખવાની છે બધાએ. કયો લેટર્સ ઉપર જશે, કયા લેટર્સ નીચે ઉતરશે, કયા વચ્ચે લખાશે, એ તમારે કાળજીપૂર્વક લખવાનું રહેશે 4 લાઇનમાં. હવે એ છે તો એ છે જો વચ્ચેની 2 લાઇનમાં, 4 લાઇનમાં જે વચ્ચેની 2 લાઇન છે એમાં જ એ આવશે. બી છે એ ઉપરની 3 લાઇનમાં આવશે. સી વચ્ચેની 2 લાઇનમાં આવશે. આ રીતે મેં તમને બધા જ લેટર શીખવ્યા છે. તો આ રીતે તમારે સ્મોલ લેટર અને કેપિટલ લેટરમાં તમારા લીથાની અંદર બંને 2 ટાઈમ લખી લેવાના છે સુંદર અક્ષરે. ઓકે. અને ત્યાર પછી છે A to ઝેડ કેપિટલ અને A to ઝેડ સ્મોલ સાથે લખવાના છે. એટલે તમને ખ્યાલ આવશે કે ડિફરન્ટ શું છે, એ કઈ રીતે લખાશે અને સ્મોલ લેટરનો એ કઈ રીતે લખાશે એનો તમને ખ્યાલ આવશે બંને સાથે લખશો એટલે. તો અહીંયા આપણે બંને સાથે લખવાના છે. પાછળના પેજ ઉપર જુઓ, એ કેપિટલ અને એ સ્મોલ. કેપિટલ એ અને સ્મોલ એ. તો કેપિટલ એ છે ઉપરની 3 લાઇનમાં આવશે, સ્મોલ એ છે નીચે વચ્ચેની 2 લાઇનમાં આવશે. એ રીતે તમારે A to ઝેડ 2 ટાઈમ આપણા પેજીસમાં 3 ટાઈમ છે, 3 ટાઈમ તમારે A to ઝેડ કેપિટલ અને સ્મોલ સાથે લખવાના છે. ઓકે. તો આ રીતે તમારે લીથાના પેજીસ બધા પૂર્ણ કરવાના છે. ત્યાર પછી છે સ્વર. હવે આપણે જોઈએ સ્વર. તો સ્વર કેટલા છે? ઇંગ્લિશના સ્વર કેટલા છે? તમને બધાને ખ્યાલ જ છે ઇંગ્લિશના સ્વર કેટલા છે. તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. એ, ઈ, આઈ, ઓ, યુ એમાં કોઈ અલગથી કોઈ લેટર્સ નથી. A to ઝેડ જે 26 લેટર્સનું છે ઇંગ્લિશ આલ્ફાબેટ કે ઇંગ્લિશના મૂળાક્ષરો. આપણે ગુજરાતીમાં તો ઘણા બધા મૂળાક્ષર છે. સ્વરના 13 છે અને વ્યંજનના 36 છે. સ્વરના 13 છે અને વ્યંજનના 36 છે. એવી રીતે ઘણા બધા આપણા મૂળાક્ષરો થાય છે. પણ અંગ્રેજીમાં તો 26 છે. એમાં પણ 5 લેટર્સ છે સ્વર લીધા છે. તો એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 લેટર્સ છે એ સ્વર છે. તો અત્યારે આપણે સ્વરમાં ડિટેલમાં નથી જવું, કેમ કે તમને અત્યારે આપણે ડિટેલમાં આપણે આગળ શીખવશું. અત્યારે માત્ર સ્વરવાળો સ્પેલિંગ છે, જે કંઈ સ્વરવાળો સ્પેલિંગ છે એ સ્પેલિંગ તમારે ખાલી જગ્યાની અંદર મૂકવાનો છે. સ્વરવાળો લેટર છે, અક્ષર છે,
એને તમારે ખાલી જગ્યામાં ક્યાં આવશે મૂકવાનો છે. જે સ્વર છે સ્વરને જ મૂકવાનો છે. એ ઈ આઈ ઓ યુ આપણે સ્પેલિંગ કરી લીધા છે A to Z ના. ઓકે, તો એમાંથી તમારે સ્વર મૂકવાના છે. ફોર એક્ઝામ્પલ HUT હટ અને HAT હેટ. ઓકે, HEN હેન. હવે આપણે H આપ્યો છે અને ટી આપ્યો છે, તો તમે ઓપ્શન આપેલા નથી, તો તમે એચ અને ટી છે તો વચ્ચે શું આવશે? તમે એચ છે એટલે યુ લખશો તો પણ સાચું પડશે, તો હટ થઈ જશે. એ લખશો તો પણ સાચું થઈ જશે, હેટ થઈ જશે. એટલે તમારે વિચારવાનું છે કે એચ ટી છે, આપણે સાચો સ્પેલિંગ બનાવવા માટે કયો સ્વર વચ્ચે મૂકવો પડશે. AEIOU આમાંથી કયો સ્વર મૂકશું એટલે આપણો સાચો સ્પેલિંગ બનશે. ઓકે, તો અહીંયા આપણે એચ અને બ્લેન્ક આપેલું છે. એચ પછી બ્લેન્ક છે, તો HUT હટ. યુ મૂકશો તો હટ થશે, એ મૂકશો તો હેટ થશે. એવી જ રીતે એચ પછી બ્લેન્ક છે, ડેશ છે અને એન છે, તો શું આવશે વચ્ચે? હેન. HEN હેન. એટલે ઈ મૂકવાનો છે તમારે વચ્ચે. AEIOU આ 5 સ્વર છે અંગ્રેજીમાં. વોવેલ્સ જેને કહેવાય છે વોવેલ્સ. વોવેલ્સ એટલે સ્વર. તો 5 સ્વરમાંથી યોગ્ય અક્ષર આવે એ તમારે અંદર મૂકવાનો છે. તમે સ્પેલિંગ પાકા કરેલા હશે, લર્ન કરેલા હશે તો તમને આવડી જશે. આગળનો ઘણીવાર સ્વર આવતો હોય તો આગળથી તમને ડેશ આપ્યો હોય ને પછીના અક્ષરો આપેલા હોય, તો આપણે આ બધા સ્પેલિંગો છે પછી તમને અહીંયા મેં તમને આપેલા છે એના ખાલી જગ્યા મૂકીને, એટલે તમને સ્પેલિંગ જોઈ અને તમને સીધી ખાલી જગ્યામાં શું આવશે એ ખ્યાલ આવશે. તો એક વખત તમારે રફ વર્કની અંદર, રફ બુકની અંદર આ રીતે લખી લેવાનું છે. પછી સામે તમારે શું આવશે એ લખવાનું છે. પહેલાં સ્પેલિંગ પૂરો લખી લેવાનો એટલે તમારે સ્પેલિંગ લર્ન થઈ જાય, અને ત્યાર પછી તમારે ખાલી જગ્યામાં તમારી જાતે લખવાનું છે. પછી છે હેન. તો હેનનો સ્પેલિંગ તમને આવડતો હોય અને મેં તમને એમ પૂછ્યું હોય કે H-N, તો વચ્ચે શું આવશે? ઈ આવશે. ઓકે, વેરી ગુડ. HEN હેન. ત્યાર પછી પેન. તો PEN પેન. તમને સ્પેલિંગ આવડે છે, પણ મેં P-N એવું લખેલું છે. તો તમને પેનનો સ્પેલિંગ આવડતો હોય તો PEN પેન લખી શકો. ઓકે, એટલે વચ્ચે ઈ આવશે. ત્યાર પછી છે ANT એન્ટ. એન્ટ એટલે કીડી. તો હવે જુઓ આમાં સ્વર ક્યાં આવ્યો છે? આ સ્પેલિંગની અંદર આગળ આવ્યો, તો આગળ ડેશ છે. ડેશ ANT, તો આગળ શું આવશે? તમને એન્ટનો સ્પેલિંગ આવડતો હોય તો તમે ANT લખી શકો. લખી શકો ને? આવડતો હોય તો લખી શકો. એટલા માટે તમને કહીએ છીએ કે સ્પેલિંગ લર્ન કરવા જરૂરી છે. જો તમને સ્પેલિંગ આવડી જશે તો તમને ખાલી જગ્યા પણ આવડી જશે. તો ખાલી જગ્યામાં યોગ્ય સ્વર મૂકીને તમારે શબ્દને પૂર્ણ કરવાનો છે, વર્ડને પૂર્ણ કરવાનો છે. હવે એવી જ રીતે EGG એગ. EGG એગ. એગ એટલે ઈંડું. તો EGG છે અહીંયા, તો આગળ ડેશ છે. ડેશ ડબલ જી, તો શું આવશે આગળ? ઈ આવશે. તમને આ રીતે ટેસ્ટમાં પણ પૂછાઈ શકે કોઈ પણ સ્પેલિંગ. આપણે કોર્સમાં આવેલા છે અને તમને શીખવ્યા છે એમાંથી જ પૂછાશે, બહારનો પૂછાશે નહીં. અત્યારે તમે થોડા નાના છો, બરાબર ને? એટલે તમારે જેટલા સ્પેલિંગ આપણે લર્ન કરવા આપીએ છીએ એટલા સ્પેલિંગ લર્ન કરવા જરૂરી છે. ઓકે, તો ઈ આગળ આવશે એટલે તમારે EGG એગ એવી રીતે કરવાનું. ત્યાર પછી છે ગન. GUN ગન. જુઓ હવે GUN ગનનો સ્પેલિંગ તમને આવડતો હોય
તો તમે G-N તો GUN યુ મૂકીને તમે ખાલી જગ્યા પૂર્ણ કરી શકો છો. TOP ટોપ, ટોપ એટલે ભમરડો. T-P તો એમાં ઓ આવશે. ત્યાર પછી છે ICE આઈસ, આઈસ એટલે બરફ. તો CE તો ડેશમાં શું આવશે? આઈ આવશે. એવી રીતે AEIOU 5 સ્વર છે. પહેલાં તો તમારે અંગ્રેજીના સ્વર કેટલા છે એ યાદ રાખવાના છે. AEIOU અંગ્રેજીમાં 5 સ્વર છે. AEIOU AEIOU તમારે 5 સ્વર લર્ન કરી લેવાના છે. AEIOU 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 શું છે એમ પૂછે તોય તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સ્વર છે, ઇંગ્લિશ વોવેલ્સ છે. અને તમને એમ પૂછે કે ઇંગ્લિશ વોવેલ્સ ક્યાં છે, તો તમારે કહેવાનું AEIOU. ઓકે, આ 5 સ્વર મૂકીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો તમારે આટલા સ્પેલિંગો પહેલાં તો લર્ન કરવાના, સુંદર અક્ષરે લખવાની પ્રેક્ટિસ કરવાની, અને પછી તમે ખાલી જગ્યા લખશો એટલે આવડી જશે. હવે આપણા લિથોની અંદર તમને આ રીતના ચિત્ર આપેલા છે, પણ ટેસ્ટમાં તમને ચિત્ર આપશું નહીં, તમારે સ્પેલિંગ લર્ન કરવાના રહેશે. તો ચિત્ર આપેલા છે અહીંયા, તમારે ચિત્રને જોઈને સ્પેલિંગ લર્ન કરેલો હોય તો તમને ઓટોમેટિક આવડી જાય. હવે પહેલો સ્પેલિંગ હેટનો છે, તો HAT હેટ, તો એ તમને આપેલો છે. જુઓ રેડ અક્ષરમાં એ તમને આપેલો છે, HAT હેટ. ઓકે, તો હેટ એટલે ટોપી. એની સામે HUT હટ, સામે ઝૂંપડી આપેલી છે, તો HUT હટ. તો H-T તો એમાં યુ આવશે, HUT હટ. આમાં પણ AEIOU વડે ખાલી જગ્યા પૂરવાની છે બધા જ સ્પેલિંગની અંદર. LOG લોગ, ત્યાર પછી LEG લેગ, PIG પીગ, FAN ફેન, GUN ગન, BIN બીન, TOP ટોપ, TAP ટેપ, HEN હેન, PEN પેન, ANT એન્ટ, EGG એગ, PIN પિન, BUS બસ. MOP મોપ અને MAP મેપ. જુઓ અક્ષરનું પણ મહત્વ છે. હવે મેપનો સ્પેલિંગ હોય અને તમે એમાં મોપ લખી નાખો, MO લખી નાખો તો ચાલે? ન ચાલે. એટલા જ માટે સ્પેલિંગ લર્ન કરવા જરૂરી છે. અને આ લીથા તમારે જેટલા પેજ હું કહું છું આજે એટલા તમારે પૂર્ણ કરવાના છે. તો ત્યાર પછી લિથોની અંદર આપણે આલ્ફાબેટ એટલે કે A to Z, સ્મોલ, કેપિટલ બધું લખાઈ જાય ત્યાર પછી તમારા બધા સ્પેલિંગ લર્ન કરી લેવાના છે. અને પછી એની ખાલી જગ્યા તમારે લખવાની છે. જાતે લખો તો વધારે સારું છે જોઈને લખવા કરતાં, જેથી તમને ટેસ્ટમાં પણ સરસ આવડી જાય. ઓકે, અને ત્યાર પછી બીજા પેજ ઉપર એટલે કે લાસ્ટ પેજ ઉપર તમને આપણે શીખેલા સ્પેલિંગ છે એના કરતાં બીજા સ્પેલિંગો આપેલા છે. માત્ર એ ટાઈપના ઉચ્ચારવાળા સ્પેલિંગ તમારે લખવાના છે. હવે પહેલો સ્પેલિંગ છે કેન, CAN કેન. કેન એટલે શકવું, કેન એટલે શકવું. તો કેન, ફેન, વેન એક જ રીતે ઉચ્ચાર થતા હોય, સરખા ઉચ્ચારવાળા શબ્દ લખો. તો કેન, ફેન, વેન જુઓ છે ને, કેન, ફેન, વેન. ફેટ, FAT ફેટ, ફેટ, BAT બેટ, MAT મેટ. ગોટ, GOT ગોટ એટલે HOT હોટ, POT પોટ. એના જેવો જ ઉચ્ચાર થયો, ગોટ, હોટ, પોટ એ રીતે. ત્યાર પછી કોપી, વાય વાળો, કોપી. ટોય, બોય, સોરી કોઈ, કોપીની કોઈ, ટોય અને બોય. તો
તો કોઈ, COY કોઈ, TOY ટોય, BOY બોય. ત્યાર પછી બીબ, BIB બીબ, ડીડ, DID ડીડ, બીબ ડીડ, લીડ, LID લીડ, KID કીડ. થાય ને? એવા બધા સ્પેલિંગો થાય છે. તમારે જેટલા લખી શકો એટલા લખવાના. ડીડ, બીબ, કીડ, લીડ. ઓકે, આ રીતે. DID ડીડ, BIB બીબ, BID બીડ, પછી લીડ, ડીપ, DIP ડીપ, ZIP ઝીપ અને LIP લીપ. એટલે ડીપ છે એના ઉચ્ચારવાળા ડીપ, ઝીપ, લીપ. બીબ છે બીબ, લીડ, કીડ. કોઈ છે ટોય, બોય. મેન, હેન, પેન. થઈ શકે ને બધા સ્પેલિંગ? ડેન, પછી કેગ, લેગ, પેગ, રન, ફન, સન. પછી રબ, કબ, ટબ, કટ, હટ, નટ, મિક્સ, ફિક્સ, સિક્સ. થાય ને? આ રીતે બધા સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ. અને આ ઉપરાંત તમને ઘરેથી જો મમ્મી શીખવે તો બીજા સ્પેલિંગ પણ તમે લખી શકો એ જ ઉચ્ચારવાળા, 3 લેટરવાળા, ઓનલી 3 લેટરવાળા. મેપ, ટેપ, કેપ. પછી ફીન, બીન, ટીન, પેન, ટેન, મેન, હેન. થઈ શકે ને? પછી હોપ, ટોપ, મોપ, ગેટ, નેટ, જેટ, બગ, જગ અને મગ. થાય ને આવા સ્પેલિંગો? આ રીતે સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ માત્ર તમારે અત્યારે બોલવાના છે, ઉચ્ચાર. એનો અર્થ કે એવું અત્યારે આપણે શીખવું નથી. અત્યારે માત્ર તમારે એના સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ લખવાના છે જે તમને આપેલા છે. અત્યારે આપણે બીજા કોઈ એનો ઉચ્ચાર, અર્થ એવું આપણે શીખવું નથી. એ આપણે પછી શીખશું. અત્યારે માત્ર તમને મેં આપેલા છે એટલા 2 સ્પેલિંગ એના જેવા ઉચ્ચારવાળા લખવાના છે. કોઈ, ટોય, બોય, મેન, હેન, પેન, ડેન. પછી રબ, કબ, ટબ, મિક્સ, ફિક્સ, સિક્સ, કટ, હટ, નટ. આ રીતે તમારે બોલવું ફાવે એટલા માટે આવા સ્પેલિંગો આપેલા છે કે આ રીતના સ્પેલિંગ હોય તો એનો ઉચ્ચાર કઈ રીતે કરાય. ઓકે? અને તમારે બધાએ આ બધા ઉચ્ચારવાળા સ્પેલિંગ જોઈને જ લખવાના છે. અત્યારે તમારે કાંઈ જાતે જ લખવાનું છે એવું નથી. માત્ર સ્પેલિંગ તમારે વાંચતા શીખવા પૂરતું છે આ. ઓકે? તો આ સ્પેલિંગને કેવી રીતે વચાય? રબ હોય તો RUB રબ, ટબ હોય TUB ટબ, ફિક્સ હોય તો FIX ફિક્સ, મિક્સ હોય તો MIX મિક્સ, સિક્સ હોય તો SIX સિક્સ. થાય ને? એવી રીતે ટોપ, મોપ, રોપ. થઈ શકે ને બધા સ્પેલિંગ? લીપ, ઝીપ. આ રીતે બધા એક સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગો તમારે લખવાના છે. ઓકે? ત્યાર પછી છે આપણા લીથા પેજના આ બધા પેજીસ એ તમારે પૂર્ણ કરી લેવાના છે લીથોની અંદર. ઓકે? ત્યાર પછી આપણે એક સરસ મજાની પોયમ બોલી લઈએ જે તમારે લર્ન કરવાની છે. ઓકે? તો આઈ હેવ એ લિટલ નોઝ એન્ડ આઈ હેવ એ લિટલ ચીન એન્ડ આઈ હેવ એ લિટલ માઉથ just to put my dinner it. I have a little nose and I have a little chin. I have a little mouth just to put my dinner in. આટલી પોયમ નાનકડી સરસ છે તો તમે બધા લર્ન કરી લેજો. આપણે નોઝ છે, આપણી પાસે ચીન છે, ચીન એટલે દાઢી, આપણી પાસે માઉથ છે, માઉથ એટલે મોઢું, જસ્ટ ટુ પુટ માય ડિનર ઇટ, આપણે મોઢામાં જમવાનું મૂકીએ છીએ એવી રીતે.
મસ્ત મજાની પોયમ છે. આવી નાનકડી એક પોયમ તમે લર્ન કરી લેજો. ફરીથી એકવાર આપણે પોયમ ગાઈ લઈએ. આઈ હેવ એ લિટલ નોઝ એન્ડ આઈ હેવ એ લિટલ ચીન. આઈ હેવ એ લિટલ માઉથ just to put my dinner in. Okay? Bye.